વેલકમ સ્ટુડન્ટ્સ. આજે ફરીથી એકાઉન્ટિંગ કરવાનું છે. એકાઉન્ટમાં શેર કેપિટલ, શેર મૂડી કરીએ છીએ અને તમને બધાને ખબર છે કે લાસ્ટ લેક્ચર ની અંદર સમ નંબર 16 દાખલા નંબર 16 કે આપણે કર્યો હતો, જે તમને લોકોને અહીંયા બોર્ડ પર દેખાડી દઈએ કે આટલું પત્યો હતો. સમ નંબર 16 થોડુંક રિવાઇઝ કરી દઈએ ફટાફટ અને પછી નવી વાત કરીએ. એપ્લિકેશન અરજી, એની સાથે 3 રૂપિયા અને 10 રૂપિયા મંગાયા. 3 રૂપિયા કેપિટલ મૂડીના, 10 રૂપિયા પ્રીમિયમ. એલોટમેન્ટ મંજૂરીના 3 રૂપિયા કેપિટલ, 20 રૂપિયા મૂડીના, અરે પ્રીમિયમ. 3 મૂડી 20 પ્રીમિયમ. ફાઇનલ કોલના 4 રૂપિયા મંગાયા. આપણને 8 લાખ શેરની એપ્લિકેશન મળી ગઈ, 8 લાખ શેરની અરજીઓ મળી ગઈ, જે આપણે લખી નાખી કે 8 લાખ પર 3 રૂપિયા અને 8 લાખ પર 10 રૂપિયા પ્રમાણે આપણે પૈસા મળ્યા બધાને. હવે ટોટલ આટલા રૂપિયા મને મળ્યા તો બેંકમાં મળે. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન એકાઉન્ટ. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. આ એન્ટ્રી કરી નાખી. આ એપ્લિકેશન ડેબિટ, અરજી ખાતે ઉધાર, ટુ સિક્યોરિટી પ્રીમિયમ, ટુ કેપિટલ ઇક્વિટી શેર કેપિટલ. સિક્યોરિટી પ્રીમિયમ ખાતે જમા, મૂડી ખાતે જમા. 80 લાખ અને 24 લાખ. આ 80 લાખ પ્રીમિયમ ના હતા અને 24 લાખ કેપિટલ મૂડી ના હતા. તો જે હતા એમાં લખ્યા, એમાં કઈ નવું નથી કર્યું. કોઈના પૈસા પાછા નથી આપ્યા. જો પૈસા પાછા આપ્યા હોત, રિટર્ન કર્યા હોત પૈસા, તો બેંક લખત. પછી આના પૈસા મંગાયા, ફોન કર્યો, પૈસા લાવો, તો એ 3 રૂપિયા અને 20 રૂપિયા પ્રમાણે આ કેલ્ક્યુલેશન બતાવ્યું. લોકો જોડે માંગવાની વાત કરી તો એલોટમેન્ટ મંજૂરી ખાતે ઉધાર, મૂડી ખાતે જમા, પ્રીમિયમ ખાતે જમા. કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, પ્રીમિયમ એકાઉન્ટ ક્રેડિટ. પતી ગયું. કેટલા? 24 અને 60, 160 જે બી છે લખી નાખ. પછી મને મળ્યા કેટલા? તો વિપુલ આવ્યો હતો, પૈસા ના આપ્યા. કઈ નહીં, આટલા પૈસા માઇનસ કરી દીધા. વિપુલે પૈસા ના આપ્યા એટલે બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર અને એલોટમેન્ટ મંજૂરી ખાતે જમા. કેટલા? તો કે આટલા જ. માઇનસ કર્યા પછી આટલા પૈસા મને મળ્યા. હવે કઈ પ્રોસેસ થઈ? આ વિપુલે પૈસા ના આપ્યા એટલે અહીંયા નહીં આ ફેસલો કે ભાઈ વિપુલના શેર કેન્સલ કરજો. કેન્સલ, કાઢ નાખો શેર, લઈ લો પાછા. તો અહીંયા આપણે શેર બધાને પાછા લઈ લીધા. અહીંયા લાઈન કરી દીધી, અહીંથી શેર પાછા. તો શેર પાછા લઈ લીધા. તો એની એન્ટ્રી શું? તો કે શેર કેપિટલ ડેબિટ, મૂડી ખાતે ઉધાર, કારણ કે મૂડી પાછી આવી ગઈ. આની સાથે પ્રીમિયમ તો હોય જ. હવે યાદ રાખવાનું શું છે? અહીંયા સુધી મૂડીના કેપિટલના કેટલા? તો કે 3 + 3 6. 100 રૂપિયા લખો. પ્રીમિયમના કેટલા લખવાના? તો યાદ રાખવાનું છે, પ્રીમિયમના જેટલા ના ભર્યા હોય વિપુલે એટલા જ લખવાના. ભર્યા એ નહીં જોવાના. તો વિપુલે છે 20 નહીં લખ્યા, નહીં ભર્યા તો 20 લખ્યા. પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 20, પ્રીમિયમ ખાતે ઉધાર 20 રૂપિયા. એટલે ડેબિટ નું કામ પૂરું, ઉધાર પૂરું. હવે જમા શું કરવાના? જેટલા પૈસા ના આવે બધા ક્રેડિટ. સાહેબ એલોટમેન્ટ ના પૈસા મંજૂરીના નહીં આયા, 23 રૂપિયા 23. એલોટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ 23. જો આના ના આપ્યા હોત, કદાચ અહીંયા કોલ કર્યો હોત ને ના આપ્યા હોત, તે બી લખત ક્રેડિટ. પણ એ તો હજી કોલ કર્યા જ નથી, આ તો બાકી જ છે. અને ડિફરન્સ એમ તફાવત 6 + 20, 26. 26 માંથી 23 જાય એટલે 3 રૂપિયા જપ્તી ખાતે જમા. એ ફિક્સ, એટલે તો બધું જપ્ત કરી લેવાનું. 3 રૂપિયા જપ્ત. અને ડાયરેક્ટ બી ખબર પડે તમને, અહીંથી ખબર પડે કે વિપુલે આ પૈસા નહીં આપ્યા, તો આ પૈસા આપી દીધા. તો એમાં કેપિટલના કેટલા આપ્યા, મૂડીના કેટલા આપ્યા? 3 રૂપિયા. 3 રૂપિયા જપ્ત થયું. કોન્સેપ્ચ્યુઅલી શીખવું હોય તો કોન્સેપ્ચ્યુઅલી આ છે. ડિફરન્સ કરીને કરવું હોય તો ડિફરન્સ તો તમને ખબર જ છે, આમાં કોઈ ચિંતા નથી. આ પતી ગયું મારું કામ. આ ફોરફિટ જપ્તીની એન્ટ્રી પૂરી થઈ ગઈ, આટલું જ છે. મેં એના શેર પાછા લઈ લીધા. હવે શેર કે મારે ઘરે થોડી રાખવાના છે. આના લઈને બીજાને સેલ કરી દેવાના, બીજાને વેચી મારો. હવે બીજાને વેચ્યા કેટલામાં ખબર? 5 રૂપિયા. તો બેંક એકાઉન્ટ ડેબિટ 5 રૂપીસ, 5 રૂપિયા વેચ્યા. પણ યાદ શું રાખવાનું ખબર છે? આ હતા 6 રૂપિયાના, જો અહીંયા 6 રૂપીસ ના હતા અને આપ્યા 5 માં, તો 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપ્યો. વટાવો, 1 લખ્યા, વટાવો. શેમાંથી? આ 3 માંથી. જે પૈસા જપ્ત કર્યા હતા, ફોરફિટ કર્યા હતા 3 રૂપિયા, એમાંથી 1 રૂપિયો આપ્યો. આનથી વધારે ડિસ્કાઉન્ટ આપી શકાય નહીં. અહીંયા 3 રૂપિયા છે તો મેક્સિમમ ડિસ્કાઉન્ટ કેટલું હોય? અહીંયા 3 રૂપિયા.
3 થી વધારે ડિસ્કાઉન્ટ થાય નહીં, ઘટાવ થાય નહીં. આ ધ્યાન રાખવાનું છે તમારે. અહીં તો રૂપિયો જ છે. ઓકે, તો આમાંથી ડિસ્કાઉન્ટ આપ્યું, ફોરફિટ એકાઉન્ટ ડેબિટ, જપ્તી ખાતે ઉધાર 1 રૂપિયો. મેં એને આપ્યું શું? શેર કેપિટલ, શેર મૂડી ખાતે જમા 6 રૂપિયા. એ તો 6 જ છે, અહીંયા 6 હતા, 6 રૂપિયાના શેર છે. એટલે આ થઈ ગયું રીઇશ્યુ. માર્કેટમાં ફરીથી બહાર પડ્યા, પૈસા લઈ લીધા, કામ પૂરું થઈ ગયું. આ થઈ ફોરફિટ, શેર કેન્સલ કરવાની. એ શેર બીજાને સેલ કરી દો તો આટલા રૂપિયા આવી ગયા. હવે મને ફાયદો કેટલો થયો? કેટલા રૂપિયાનો ફાયદો? 2 રૂપિયા. કેવી રીતે આવ્યું? સર 3 રૂપિયા અહીંયા મેં એના લઈ લીધા હતા, એમાંથી 1 રૂપિયો ડિસ્કાઉન્ટ વટાવા આવ્યો, 2 રૂપિયાનો ફાયદો થઈ ગયો. જે ફાયદો છે એની એન્ટ્રી કરવાની. ફોરફિટ એકાઉન્ટ ડેબિટ, જપ્તી ખાતે ઉધાર, ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ, મૂડી અનામત ખાતે જમા. જપ્તી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે જમા. ફોરફિટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ 2 રૂપીસ. હવે બધાની જોડે આ તો એક શેર ની લખી. બધાની જોડે કેટલા શેર્સ છે ભાઈ? તો 1500 શેર્સ માટે આ બધું કેલ્ક્યુલેશન હતું. તો બધાને 1500 શેર સાથે મલ્ટીપ્લાય કરી દેવાના અને પછી અમાઉન્ટ લખવાનું. 1500 સાથે ગુણાકાર કર્યા પછી. હવે એક મોસ્ટ આઈએમપી વસ્તુ કહેવા જઈ રહ્યો છું, સાંભળજો. સપોઝ એવું થાય કે મેં વિપુલના 1500 શેર 1500 શેર જપ્ત કર્યા, તો અહીંયા 1500 મલ્ટીપ્લાય થાય 1500. પણ માર્કેટમાં ઇશ્યુ કર્યા, માર્કેટમાં બહાર પાડ્યા ખાલી 500. તો આ બંને એન્ટ્રીમાં 500 લખવાના મલ્ટીપ્લિકેશન, કારણ કે બધા શેર ઇશ્યુ નથી કર્યા, 500 શેર ઇશ્યુ કર્યા. તો પર યુનિટ નહીં બદલાય, પણ મલ્ટીપ્લિકેશનમાં 500 આવશે. એટલે 500 શેરના જ પૈસા મળવાના છે. આ ખાસ ધ્યાન રાખવાનું, બસ, બાકી કોઈ ચિંતા નથી. તો અહીંયા સુધીનું લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું. હવે આ લેક્ચરમાં શું કરીએ? આગળ વાંચીએ અને ફાઇનલ કોલની વાત કરીએ. હવે ફાઇનલ કોલ તો બાકી જ હતો, આખરી હપ્તો તો મંગાવવાનો બાકી જ છે. મંગાઈ લઈએ. ચલો હવે ફોન કરીએ ભાઈ, હવે બાકીના પૈસા લાવો. હા બેટા બોલો. આ 6 into 1500 છે, બરાબર? 6 જ લખી રાખવાનું કહો, એને મલ્ટીપ્લિકેશન કરીને લખવાનું. બેટા આ કેલ્ક્યુલેશન છે, હું કેટલી વાર કહું? અચ્છા, તો આની લાઈક આ 6 એન્ટ્રી આપણે કરી કોલમ હોય ને, આવું તમે બનાવશો કે નહીં બનાવો? આવું બનાવશો? તો અહીંયા લખી 6 into 1500. ઓકે, ગોટ ઇટ. હા, બરાબર. પછી અહીંયા લખજે 20 into 1500. into 1500. હા, ખબર પડી ગઈ. પછી અહીંયા લખજે 23 into 1500. ક્રેડિટ સાઈડ. ઓકે ઓકે. આ કેલ્ક્યુલેશન શીખવાડ્યું મેં. ઓકે ઓકે. ચલો આગળ જઈએ. હવે લાસ્ટ કોલના પૈસા માંગાઈ લઈએ. ચલો, જે રીતે અહીંયા લખ્યા 8 લાખ ના. ચલો, કોઈ નવો છોકરો છે કે જે આ વસ્તુ કહેવા માંગતો હોય, નવો સ્ટુડન્ટ કે હા સર મને હવે અહીંયા કોલ કરતા તો આવડશે, એમ એન્ટ્રી બી આવડશે કોલની, છે કોઈ એવું? વેરી ગુડ. આજે તમારો 6થો લેક્ચર છે, 6th લેક્ચર ટોટલ ગણવા જઈએ ને તો. પણ તમે લોકો એ નથી બોલી શકતા કે અહીંયા કેવી રીતે કાઉન્ટ કરવું. કઈ નહીં, આપણે વાત કરીએ. બોલ મહર્ષિ બેટા, અહીંયા કેલ્ક્યુલેશન બોલો. $8 lakh shares. મહર્ષિ પ્રેઝન્ટ છે, ખાલી ચાલુ છે? બોલો ધ્યાન. હા બોલો ધ્યાન મહર્ષિ. હા યસ સર. ક્વેશ્ચન વાંચવાનો છે. એમાં who was allotted અહીંયા 500 કોલ કરવાના છે પૈસા. final call. હા, તો કેટલા રૂપિયા કોલ 8 કરો? lakh into 4 32 lakh. 32 લાખ રૂપિયા મારે લોકો જોડે ફોન કરીને મંગાવવાના, એ ભાઈ પૈસા લાવો એમ. પણ હવે આગળ વાંચીએ, કોણ પૈસા નહીં આપતું? હા બોલ બોલ આગળ. Hema, who was allotted 500 shares, did not pay money due on final call, and therefore
or shares were forfeited by company reissued these 500 shares at maximum permissible discount. આપણે 500 શેર ના પૈસા હેમા એના આપ્યા, તો 500 શેર પર કેટલા રૂપિયા નહીં આપ્યા હોય? 4 રૂપિયા. 2000 માઇનસ કરી દઈએ, આ માઇનસ કરીને બોલો. 31,98,000. આટલા રૂપિયા રિસીવ થયા, મળ્યા. એમાં આટલા શેરના પૈસા ના આપ્યા એટલે આટલા શેર ના પૈસા બાકીના મને મળી ગયા. તો પહેલા આની એન્ટ્રી કરી દઈએ, પછી બીજું બધું વિચારીએ. બોલો તો એન્ટ્રી મળશે. પહેલા કોલ કરવાનો. Yes, sir. To equity share, final call, debit તું તો આવી 32 જાય lakh. ને, Debit 32 lakh. આખરી હપ્તા ખાતે ઉધાર, ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ 32 લાખ, 32 લાખ રૂપિયા. To bank account ઓ ભૈયા, 31 lakh. આ રહી એન્ટ્રી જો, આ પહેલી એન્ટ્રી છે. To capital account. Sorry, sir. To capital account 31,98,000. કશું ના થાય, ગપ્પા ના મારીશ બેઠા બેઠા. પહેલા 32 લાખ રૂપીસ ની વાત આવી. ઇક્વિટી શેર ફાઇનલ કોલ, આખરી હપ્તા ખાતે ઉધાર 32 લાખ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, મૂડી ખાતે જમા 32 લાખ. આ એક એન્ટ્રી થઈ. આના સિવાય કશું શીખવાડ્યું નહીં હજી. પહેલા કોલ કરીએ ત્યારે ખબર ના હોય કે આટલા જ પૈસા મળવાના છે. ત્યારે તો બધાને ફોન કરીએ ભાઈ પૈસા લાવો એમ. આ બધાને કોલ કરીને પૈસા માંગી લીધા. હવે પૈસા મળશે. આ એન્ટ્રી આના પરથી બની, આટલા પરથી બને છે. આના ઉપરથી બની એલોટમેન્ટ મંજૂરીની જગ્યાએ લખ્યું ફાઇનલ કોલ, આખરી હપ્તો, કેપિટલ એઝ ઇટ ઇઝ. અહીંયા પ્રીમિયમ છે નહીં તો કેવી રીતે લખો? અહીંયા પ્રીમિયમ છે નહીં તો ના લખાય. એક એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે પૈસા મળશે તો બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર આટલા રૂપિયા. શું શેના પૈસા મળ્યા? ફાઇનલ કોલ, આખરી હપ્તા ખાતે જમા. પતી ગયું. આ બે એન્ટ્રી કરો એટલે આપણી નોર્મલ વાળી એન્ટ્રી બે પતી ગઈ. અને જે લોકો અહીંયા વગર પ્રેક્ટિસે બેઠા છે ને એને સેલ્યુટ છે કે તમે લોકો સહન કરી રહ્યા છો મને. બાકી તો બેસે એવી તાકાત ના હોય. આ બે એન્ટ્રી નોર્મલ વાળી પતી ગઈ. હવે આ હેમાના શેર પણ પાછા લઈ લીધા. સિમ્પલ. આ એન્ટ્રી નહીં બદલાય, આ બધી એન્ટ્રી તો સેમ જ રહેવાની. એન્ટ્રીમાં કોઈ ચેન્જ કરતા નથી આપણે. આ ત્રણ એન્ટ્રી ફિક્સ છે. પણ ખાલી વિચારવાનું છે કે શું સિચ્યુએશન છે. ચલો કોઈ સમજાઈ શકશે? લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. હવે અહીંયા આપણે શેર ફોરફિટ કરીએ છીએ. આ હેમાના શેર અહીંયા આપણે લઈ આવવાના. તો આપણે શું શીખવાડ્યું હતું? કેપિટલમાં કેટલા લખવાના? બોલો ધ્યાની. ટ્રાય કરું છું. બરાબર. બોલો બોલો. મારા શબ્દો યાદ હોય ને, મારા વર્ડ્સ યાદ હોય ને બેટા, તો બધું જ કરેક્ટ જ આવે. કેપિટલમાં શું લખવાનું એના માટે મેં કીધું હતું. અહીંયા સુધીનું શું કરવાનું? પ્લસ કરી દેવાનું તો 10 આવશે. અહીંયા સુધીના કેપિટલના પ્લસ કરી દેવાનું. તો કેપિટલના 4 રૂપીસ, કેપિટલના 3 રૂપીસ, કેપિટલના 3 રૂપીસ, ટોટલ 10 રૂપીસ. અહીંયા કેપિટલના 10 રૂપીસ લખવાનું. વર્ડ જ યાદ હોવા જોઈએ કે શું શીખવાડ્યું. ચલો બીજું શું કીધું તું? સિક્યોરિટી પ્રીમિયમ ડેબિટ. તો કયા સિક્યોરિટી પ્રીમિયમમાં લખવાના? આમાં એક બી નહીં લખવાના. કેમ નહીં લખવાના આમાં? રીઝન શું છે? કારણ કે મેં શીખવાડ્યું બીકોઝ આના અંદર પ્રીમિયમ જ નથી આપ્યો. પ્રીમિયમ તો છે 20 અને 10. હા, બટ એને એ પે કરી દે પણ ફાઇનલ કોલમાં પ્રીમિયમ નથી ને. એવું નહીં વિચારવાનું. આવા વર્ડ નથી કીધા મેં.
સર જેટલા બાકી છે એટલાનું જ પ્રીમિયમ લેવાનું હોય ને? સિમ્પલ. જેટલા પૈસા પ્રીમિયમ ના એને ના ભર્યા હોય, આ હેમાએ જે પ્રીમિયમ ના પૈસા ના ભર્યા હોય એ અહીંયા લખવાના હોય. સર પ્રીમિયમ એ આ હેમાએ પ્રીમિયમ તો બધા ભરી દીધા છે. હેમાએ તો ખાલી અહીંયા જ પૈસા નથી આપ્યા આના. બાકી હેમાએ 20 રૂપિયા અને 10 રૂપિયા પ્રીમિયમ ના ભરી દીધા છે એટલે એને લખવાના નહીં, ઝીરો. અહીંયા કોઈ એન્ટ્રી નહીં કરવાની. અને આ લખો તો ચાલે. હવે વેરી ગુડ દેવાંશ, ગમ્યું. ચલો પછી અહીંયા ક્રેડિટ કોને કરવાના, જમા કોને કરવાના, શીખવાડ્યું. યાદ કરો, કોઈ બી બોલી જાઓ. જેના પૈસા ના મળ્યા હોય બધું ક્રેડિટ કરતા જાઓ, જમા કરતા જાઓ. સાહેબ અહીંયા આખરી હપ્તાના નહીં મળ્યા, ફાઇનલ કોલના નહીં મળ્યા, ફાઇનલ કોલ એકાઉન્ટ ક્રેડિટ. કેટલા નથી મળ્યા? 4 રૂપિયા. લખો 4 રૂપિયા. 4 રૂપિયા. પતી ગઈ વાત, કામ પૂરું. હજી આમાં કઈ છે નહીં બીજું બાકી. સપોઝ આ વ્યક્તિ એવો હોત, એમાં એવી હોત કે આને આય ના ભર્યા હોય, આય ના ભર્યા હોય, તો લખવું પડે ટુ એલોટમેન્ટ, ટુ ફાઇનલ ઉપર, ટુ એલોટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ, ટુ ફાઇનલ કોલ એકાઉન્ટ ક્રેડિટ. મંજૂરી ખાતે જમા, આખરી હપ્તા ખાતે જમા. પણ અહીંયા એક જ નથી ભર્યું, એક જ લખવાનું. અને ડિફરન્સ એમાઉન્ટ, તફાવતની રકમ જપ્તી ખાતે, ફોરફિટ. 10 0 10 માંથી 4 દે 6 રૂપિયા. અને કોન્સેપ્ચ્યુઅલી જો 6 લખવા હોય તો આ અહીંયા પૈસા નથી ભર્યા, આગળના કેપિટલના 3 ને 3 6 ભરી દીધા છે, એ 6 રૂપિયા અહીંયા લખી. જે પૈસા એને ભર્યા હોય એ તો આપણે જપ્ત કરી શકીએ, ફોરફિટ કરી શકીએ. બાકી કયા જપ્ત થાય? જે ફીસ તમે મને આપી દીધી હોય એ હું જપ્ત કરી શકું. બીજી ફીસ કેવી રીતે લઈ શકું જપ્ત કરવા? પોસિબલ નથી. ફોરફિટ ના કરી શકાય. આ એવું આપણે કરતા નથી એમાં, એ કહી દઉં. ચલો આગળ વાત કરીએ. તો આ એન્ટ્રી થઈ ગઈ. હવે આ શેરને ફરી રીઇશ્યુ કર્યા, બહાર પાડ્યા. કેટલામાં બહાર પાડ્યા? કેટલાને ઇશ્યુ કર્યા રૂપિયામાં? મેક્સિમમ ડિસ્કાઉન્ટ. મેક્સિમમ ડિસ્કાઉન્ટ. permissible discount. ડિસ્કાઉન્ટ કેટલું આપી શકાય બોલો તો? લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું. તો શું કહેવાય, જે એના જોડે છે એનાથી વધારે ના આપી શકાય. કેટલા? અહીંયા લખેલું છે બોર્ડ ઉપર બધું, એમાંથી શીખવાડ્યું હતું. 6 રૂપીસ. અચ્છા, હા સર. આ જેટલા તમે લોકોએ જપ્ત કર્યા, ફોરફિટ કર્યા, આનાથી વધારે ડિસ્કાઉન્ટ આપી શકાય નહીં. આ ધ્યાન રાખવાનું. અહીંયા 6 રૂપીસ તમે ફોરફિટ કર્યા, 6 રૂપીસ તમે ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ આપી શકો. ડિસ્કાઉન્ટ એટલે અહીંયા લખવાનું. આનાથી વધારે ડિસ્કાઉન્ટ ના આપી શકો. તો તમે વિચારો, 10 રૂપિયાનું હતું, 10 રૂપીસ, એમાંથી 6 રૂપીસ તમે ડિસ્કાઉન્ટ આપી દીધું, તો કેટલામાં ઇશ્યુ કર્યા હશે? 4 રૂપિયામાં તમે ઇશ્યુ કર્યા હશે. 4 રૂપિયામાં બહાર પાડ્યા. સિમ્પલ. કારણ કે શેર 10 રૂપિયાના હતા, અહીંયા એમાંથી તમે 6 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું, 4 રૂપિયા તમારા વધ્યા. વટાવા પછી તો તમે 4 રૂપિયામાં ઇશ્યુ કર્યો હશે. અને શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, એ તો તમારે લખવાના જ છે 10. 6 + 4 10. કારણ કે જેટલા અહીંયા ડેબિટ હોય એટલા ક્રેડિટ તો થવા જ જોઈએ, કારણ કે તમે ઇશ્યુ કરો. બહાર પાડો, પતી ગયું. ચલો આમાં મને ફાયદો શું થયો? આ ફાયદાની એન્ટ્રી, ફોરફીચર એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ, જપ્તી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે જમા. 100 રૂપિયા જપ્ત કર્યા હતા, 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દીધું. ફાયદો કેટલો થયો? કેટલો? એકય નહીં. 0. તો એન્ટ્રી નહીં કરવાની. અહીંયા કોઈ ફાયદો ના થયો. સિમ્પલ. અને આ તો આપણે એક એક શેર ની વેલ્યુ લખી. મલ્ટીપ્લિકેશન, ગુણાકાર. કેટલા શેર છે? 500. 500 શેર. આ બધાને 500 સાથે મલ્ટીપ્લાય કરો, 500 સાથે મલ્ટીપ્લાય કરો. આ તો નહીં કરો તો ચાલે, કેવું છે? ઉપરની બે એન્ટ્રી કરવાની, તમારો આન્સર 100% કમ્પ્લીટ થઈ. તો સમજાવવા માટે મેં તમને આ લખ્યું.
બાકી તો કશું છે જ નહીં. તમે ફોરફિટ કર્યા હેમાના 500 છે તો 500 સાથે મલ્ટીપ્લાય કર્યા 500 મલ્ટીપ્લિકેશન માં લીધા. ઇશ્યુ કર્યા તો બી 500 જ હતા તો ઇશ્યુ માં બી એટલે કે ફાયદો કઈ થયો નહીં તો લખ્યું જ નહીં, ચાલશે 0. કોને ખબર ના પડી એ મને પૂછો, ડાઉટ હોય તો પૂછી લો. અહીંયા આપણો સમ નંબર 16 આજે પૂરો થાય છે. લાસ્ટ લેક્ચરમાં ખાલી અહીંયા સુધી હતો, આજે આખો સમ પરફેક્ટલી કમ્પ્લીટ. સેજ બી ડાઉટ હોય, ક્વેરી હોય તો પૂછી શકો છો. બાકી સ્ટુડન્ટ્સ જેને આ સમ આવડી ગયો ને એને આ ચેપ્ટર 95% કમ્પ્લીટ. કારણ કે આ મેં તમને એકદમ હાઈએસ્ટ કહેવાય ને 95% સુધીનું કરાવડાવ્યું. હજી એક વસ્તુ તો બાકી છે, એક વસ્તુ બાકી, પણ હા મેક્સિમમ કામ પૂરું થઈ. એક્ઝામમાં તમે લોકો છે ને, મને એટલો ભરોસો છે, આ સમ કર્યા પછી એક્ઝામના 8 માર્ક ફિક્સ. પ્રેક્ટિસની જરૂર છે. આના જેવા બીજા સમ તમારે કરવાના છે અને આપીશ ને. હવે તમને લોકોને એ બધા સમ ઈઝી લાગશે. સર હા આ બધા ઈઝી લાગે આના કારણે. એટલે આજનું કામ જે આપણે કર્યું છે એના પછી તમને બીજા બધા સમ્સ થોડા ઈઝી લાગતા થઈ જશે. પણ આને શું કરવાનું ખબર છે સ્ટુડન્ટ્સ? પહેલી વારમાં તમને લોકોને બધું મગજમાં ના ઘૂસે, મને ખબર છે. તમારા લોકોએ આને સમજવાનું અને સમજીને એકવાર નહીં, હવે તો તમને લોકોને ચાન્સ છે કે તમે આ એકની એક વસ્તુ 2 વાર 3 વાર 4 વાર જોઈ શકો છો અને મારા શબ્દો પકડી શકો છો, વર્ડ્સ પકડો. શું કહે છે કમલ સર? એ વર્ડ્સ પકડી લીધા ને બોસ, કોઈની તાકાત નથી કે આમાંથી એક બી માર્ક કાપી શકે. એના માટે કામ કરવાનું. તો સ્ટુડન્ટ્સ અહીંયા હું મારા લેક્ચરને ઓવર કરું છું. મારે આજના લેક્ચરમાં આનાથી વધારે કશું ભણાવવાનું નથી, કરાવવાનું નથી. પણ તમારી ઉપર મૂકું છું આ લેક્ચરને ફરીથી ફ્રેશ માઇન્ડમાં. તમે જ્યારે ફ્રી હો, ફ્રેશ માઇન્ડ હોય ત્યારે ફરીથી આ લેક્ચર જોજો અને કોશિશ કરજો કે આ તમારા મગજમાં પરફેક્ટલી બેસી જાય. હા બીજું તો મળશે જ, આના કરતા ઈઝી મળશે, પણ આ જોરદાર સમ હતો. અહીંયા હું મારા લેક્ચરને કરું છું ઓવર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બેસ્ટ સમ્સ સાથે. જે હું કહું છું ને, હજી આનાથી એક ખાલી થોડુંક જ અલગ, પણ હા આ આવડે એટલે ઇનફ છે, બહુ ચિંતા નથી. બાય.